હેલો મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 1 અધ્યયન સંપુટ ગણિત એકમ 10 છે મારો દિવસ। આ એકમનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। અહીં પવન અને પૂજા ચિત્ર જોઈ રહ્યા છે। તમે પણ આ ચિત્ર જુઓ અને ચર્ચા કરો। આ ચિત્ર આપેલું છે, આપણે તેનું અવલોકન કરી અને ચર્ચા કરવાની છે કે સવાર પડે એ તમને કઈ રીતે ખબર પડે, પછી તમારા ઘરે સવારે પહેલું કોણ જાગે છે, આવા આપણે પ્રશ્નોત્તરી કરવાની છે। પછી અહીં શું કરવાનું છે, દિનચર્યાની ચર્ચા। પૂજાનો દિવસ, સવારે દિવસ ઉગે છે એટલે સવાર થાય છે। હું પથારીમાંથી ઉઠું છું, મમ્મીએ તૈયાર રાખેલું ગરમ પાણી પીવું છું। પછી હું થોડી કસરત કરું છું અને યોગ કરું છું। પછી બ્રશ કરું છું અને નાહવા જાઉં છું। ત્યાર પછી હું નાસ્તો કરું છું, શાળાએ જવા માટે તૈયાર થાઉં છું। હું શાળાએ જાઉં છું, ભણું છું અને મિત્રો સાથે રમતો રમું છું। હું હાથ ધોઈને મારા મિત્રો સાથે જમું છું। હું શાળાએથી ઘરે પછી પાછી આવું છું અને થોડો સમય આરામ કરું છું। પછી ઘરે આવી અભ્યાસ કરું છું। સૂરજ આથમવાની તૈયારીમાં હોય ત્યારે હું શેરીમાં જઈને મારા મિત્રો સાથે થોડો સમય રમું છું। આકાશમાં ચંદ્ર અને તારા દેખાય એટલે રાત્રિનો સમય શરૂ થાય છે, રાત શરૂ થાય છે। હું મારા પરિવાર સાથે બેસીને જમું છું। પછી હું વાર્તાની ચોપડીઓ વાંચું છું અને સૂઈ જાઉં છું। આ રહી મારી દિનચર્યા। પછી અહીં મિત્રો સાથે ચર્ચા કરી પૂજાની સવારથી સાંજ સુધી દૈનિક ક્રિયાઓને ક્રમ આપવાના છે। પછી સમજો અને કરો। તમે સવારના સમયે કરતા હોય તેવી પ્રવૃત્તિ ઉપર ખરાની નિશાની કરવાની છે। પછી આ તમે સાંજ સમયે કરતા હોય તેવી પ્રવૃત્તિ ઉપર ખરાની નિશાની કરવાની છે। તમે સવારથી સાંજ સુધીના સમયમાં કરતા હોય તેવી પ્રવૃત્તિ ઉપર ખરાની નિશાની કરવાની છે। તમે સાંજથી રાત સુધીના સમયમાં કરતા હોય તેવી પ્રવૃત્તિમાં ખરાની નિશાની કરવાની છે। અહીં શું છે, દિવસની શરૂઆતમાં થતી પહેલી પ્રવૃત્તિની નીચે લાલ રંગ પૂરવાનો છે અને પછી થતી હોય તેવી પ્રવૃત્તિમાં લીલો પૂરવાનો છે। અહીં દિવસના અંતમાં થતી છેલ્લી પ્રવૃત્તિની નીચે લાલ રંગ પૂરવાનો છે અને તેના પહેલાં થતી પ્રવૃત્તિઓમાં લીલો રંગ પૂરવાનો છે। હવે અહીં નીચેના ચિત્રોને કાર્યની શરૂઆતથી અંતના ક્રમમાં ગોઠવવા નંબર આપવાના છે। અહીં જે ક્રિયા કરવામાં વધુ સમય થતો હોય એમાં લાલ રંગ પૂરવાનો છે। અહીં ઋતુઓના નામ લખવાના છે અને વસ્તુઓને યોગ્ય ઋતુ સાથે જોડવાના છે। પછી ઋતુઓ વિશે જાણો। પછી જો પૂજા ગણગણવા લાગી, શિયાળામાં ઠંડી પડે છે, ભાઈ તું સ્વેટર પહેરજે, એવું ગણગણવા લાગી। પછી આપણે શું કરવાનું છે, ત્રણેય ઋતુઓના પહેરવેશ, ખોરાક અને ફળો વિશે ચર્ચા કરવાની છે। ફળોના ચિત્રોને તેની ઋતુઓના ચિત્ર સાથે જોડવાના છે। પછી ઋતુ આધારિત બાળગીતો ગવડાવવાના। આવે શિયાળો, આવી ઠંડી, પછી ઠંડી લાગે ને થથરી જવાય, આવા બાળગીતો આપણે ગવડાવવાના છે। પછી અહીં પ્રોજેક્ટ વર્ક કરાવવાનું છે કે વિવિધ ઋતુઓ અને સ્થાનિક તહેવારો દરમિયાન તમારી મનપસંદ ખાવાની ચીજોના ચિત્ર દોરવાના અને ના દોરાવો તો નોટબુકમાં ચિપકાવવાના। ઋતુઓ પ્રમાણે ફળોનો ચાર્ટ બનાવડાવો, ઋતુઓ પ્રમાણે કપડાનો ચાર્ટ બનાવડાવો વગેરે આપણે પ્રવૃત્તિ કરી શકાય છે। તો મિત્રો, અહીં આ એકમનો વિડીયો પૂરો થાય છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો અને હા, જેને જરૂર હોય તેને શેર પણ કરજો। બાય।